નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆરડીસી સ્થિત ઉકાઈ જમણા કાંઠા પાનોલી તરફથી આવતી નહેરમાં કોઈ કેમિકલનું મિશ્રણ, કેમિકલ માફિયાઓ કેમિકલ છોડાયું હોવાની શંકા। જીઆરડીસી તેમજ શહેર તળાવ સુધી આ પાણી પહોંચે છે। મોટી સંખ્યામાં માછલીઓના મોત। અંકલેશ્વર જીઆરડીસી નોટિફાઈડ કેનાલના તમામ દરવાજા બંધ કર્યા। તારીખ 14 ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી। ભરૂચ પાંજરાપુર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ। જાડેશ્વર શ્રી રામ જાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી। પ્રેમ લગ્ન કરનાર ભરૂચ દંપતી હવે ગુલાબનો વેપાર કરી રહ્યું છે। પરિવારની વિરુદ્ધમાં જે પ્રેમ લગ્ન કરનાર દંપતી આજે બે બાળકોના માતા છે। સંગીત પ્રેમી ભરૂચીઓનો જિલ્લા વહીવટીતંત્રના નવલા રંજરાણા એવા શુકરતીર્થ ઉત્સવને અભૂતપૂર્વ પ્રતિસાદ। સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુકરતીર્થ ખાતે જિગ્નેશ કવિરાજના સુરેનગરજનોને મંત્રમુગ્ધ કર્યા। ભરૂચની મોનાપાર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। ₹3,89,000ના મુદ્દામાલનું હાથફેરો। અંકલેશ્વર શહેર અને જીઆરડીસીના 1 લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઊભું થતું કાવતરું સામે આવ્યું છે। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીક ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા જળચરોના ટપોટપ મોત નીપજ્યા હતા, જેના પગલે ઇનપુટ વાલ્વ બંધ કરી દેવા સાથે જીપીસીબીએ તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર શહેર અને જીઆરડીસીમાં તળાવ મારફતે ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી સ્ટોર કરી પહોંચાડવામાં આવે છે, જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે। ત્યારે આજરોજ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તરફડીને દમ તોડતી નજરે પડી હતી। કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે। આટલું જ નહીં, પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન નજરે પડ્યા હતા। આ અંગેની જાણ થતાં તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆરડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પડી હતી। સાથે જીપીસીબી સહિતની ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ સેલડિયા સહિતના આગેવાનો પણ નહેર પર પહોંચ્યા હતા। લોકોના જીવ સાથે ખેલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે। હું અંકિત પટેલ, બાકરોલ ડેપ્યુટી સરપંચ। આજે વહેલી સવારે ખેડૂત મિત્રો દ્વારા મને ટેલિફોન જાણ કરવામાં આવેલ કે આપણા ડાબા જમણા કાંઠાની નહેર પર કોઈ કેમિકલ નાખવામાં આવેલ છે। ત્યારે એ નહેરથી અમારા ગામની 200 હેક્ટર જમીન પિયત પાણી લે છે અને પશુપાલનનો વ્યવસાય છે, પશુપાલનનું પાણી પી છે। સાથે જ જેડીસી અને નગરપાલિકાને પીવાનું પાણી પર આ કેનલ દ્વારા આપવામાં આવે છે। આવી જ ઘટના લગભગ આ 7 વર્ષની અંદર 6 વાર આવી ઘટના બની છે। હું તંત્રને એટલું જ કહીશ કે આવી ઘટનાઓ વારંવાર બને છે તો એમને કાયદાનું ભાન કરાવે અને તંત્ર આમાં ધ્યાન લેશે તો જ એમને કાયદાનું ભાન થશે એવું કહેવા માગું છું। અને તંત્ર આમાં ધ્યાન નથી આપતું, એના કારણે જ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। બસ એટલું કહું છું। નહેરમાં કેમિકલ નાખવાનો મામલો આવ્યો અને જે રીતે નગરપાલિકા દ્વારા કાયદેસર શું આજ રોજ વહેલી સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ વડોદરાની ઉપર મેઇન કેનાલ કાળા કલરનું પાણીનું વહન થાય છે, તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ તળાવની અંદર આવે છે એ તમે ચેક કરો। એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલવાળા એવું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે। હા, એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇનફ્લો વાલ્વ છે એ બંધ કરી અને આઉટફ્લો વાલ્વ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય। અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં તાકીદે સૂચના કરી છે। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ,
બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે ભરૂચ પાંજરાપોળ ખાતે માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. પશ્ચિમી સંસ્કૃતિના કહેવાતા વેલેન્ટાઇન ડેની ઉજવણીનો યુવા વર્ગમાં ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે ભારતીય સંસ્કૃતિમાં તમામ માટે અનેકવિધ દિવસોની ઉજવણી રહેલી છે. ત્યારે ભરૂચ પાંજરાપોળ ખાતે વેલેન્ટાઇન ડેના 14મી ફેબ્રુઆરીના દિવસે ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ ડોક્ટર કૌશલભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે તેમજ નીલકંઠ પ્રાથમિક શાળાના આચાર્ય માયાબેન જાદવના અતિથિ વિશેષ પદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે માતૃ પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ શ્રદ્ધાભેર માતા પિતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ટ્રસ્ટી શાહ તિલાલ શાહ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, તાલુકા પંચાયત સભ્ય મેહુલભાઈ જોશી, ઉન્નતિ સ્કૂલના યોગિતાબેન રાણા સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સર ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા માતૃ પિતૃ પૂજન વિશે માહિતી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. પ્રખર પંડિત રિદ્રેશભાઈ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળ દ્વારા માતૃ પિતૃ પૂજનનું આયોજન કરી અન્યો માટે પણ પ્રેરણા પૂરી પાડવામાં આવે છે, જે વધતા જતા પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે સમાજને પણ જાગૃત કરશે તેમ માનવું રહ્યું. વર્ષોની પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળ દ્વારા માતૃ પિતૃ પૂજન દિવસ આજે 14મી ફેબ્રુઆરીએ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો. આજના કાર્યક્રમની અંદર ડોક્ટર કૌશલભાઈ પટેલે પોતાનું માતૃ પિતૃ પૂજનનું મહત્વ અને તેની ઉપયોગિતા વિશે વિશેષ સમજાવ્યું. આ પ્રસંગે સ્ટેશન રોડ મિશ્ર શાળા 39ના બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા. એમના પેરેન્ટ્સ એટલે મીન્સ કે વાલીઓ પણ આવ્યા હતા અને એમનું આજે માતૃ પિતૃ પૂજન અહીંયા કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્કૂલના આચાર્યશ્રીએ પણ ખૂબ સુંદર બાળકોને માર્ગદર્શન આપ્યું અને દર વર્ષ અમે ભરૂચની તમામ જનતાને વિનંતી કરીએ છીએ કે ભરૂચ પાંજરાપોળ દ્વારા ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય, સંવર્ધન થાય અને એનો વિકાસ થાય. એ માટે હાલની જે આપણી પેઢી છે અને આવનારી પેઢી છે એ આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ જે છે એના વિશે વધુ ને વધુ માહિતગાર થાય. વિદેશી આક્રમણો અને અન્ય જે દાબેરી જે સામ્યવાદી વિચારસરણીના લોકો દ્વારા જે આપણા ઇતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે એને મૂળ સ્થિતિ પર મૂકીને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં આપણે જે કરવાના છે એમાં મહત્વનું કામ એ છે કે આપણા દરેક ઘરના યુનિટની અંદર માતા પિતાનું જે મહત્વ, માતા પિતાની ઉપયોગિતા અને એમનું માન સન્માન જળવાય તો સમાજમાં જે કંઈ કલંકો છે તો તે તમામ કલંકો નાબૂદ થાય અને કુટુંબ જીવન ખૂબ શાંતિથી અને સરળતાથી વીતે. એના માટે આજનો માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી છે. શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષુંડી રામાયણ સિરિયલ અને આગામી ગૌમાતા કામધેનુ સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતનો યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે. બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે. માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, બોલસે ભરૂચ, પૂજસે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, બોલસે ભરૂચ, પૂજસે ભરૂચ ગ્રુપના જય પટેલ, શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃપિતૃ પૂજનના દિવસને સાર્થક કર્યું હતું. આજ રોજ 14 ફેબ્રુઆરી માતૃપિતૃ પૂજન દિવસ નિમિત્તે અમે આજ સૌ બધા 3 સંગઠન ભરૂચના જે છે તેમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે. માતૃપિતૃ પૂજનના દિવસે ગૌ માતાનું પૂજન, એટલે ગૌ માતા પણ આપણી એક માતા છે, તેમના પૂજન અર્થાને અમે ભેગા થયા છે. મારા માટે એક લાભની વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં અત્યારે ગૌ માતા કામધેનુ સિરિયલ ચાલી રહી છે, જેમાં એક ઋષિનું પાત્ર કર્યું છે. તો મારા માટે ખૂબ એક સારી વાત છે. આપણે સૌએ ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મમાં પણ ગૌ માતાનું ખૂબ મોટું મહાત્મ્ય છે. થેન્ક યુ વેરી મચ. પરશુરામ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે આજે જાનકી આશ્રમ હનુમાનજીના મંદિરના સ્થળે ગૌ માતાના પૂજનની વિધિ રાખવામાં આવી છે. આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે. સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે, સન્માન કરે, એમની દેખભાળ રાખે અને એમની લાગણી ના દુભાય સાથે રાખે. એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે. ત્યારે આજના દિવસે સૌ સંતાનો સનાતન ધર્મને સાથે રાખીને માતા પિતાનો આદર કરે એ આજનો દિવસ છે. એની જે વિધિ છે ગાય માતાની એ આજે અહીંયા સંપન્ન કરવામાં આવે છે. श्री राम जानकी संकट मोचन हनुमान मंदिर जाडेश्वर भरूच महंत श्री राघवेंद्र दास जी आज 14 फरवरी मातृ पितृ पूजन दिवस के उपलक्ष्य में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर. आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है. तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं. और આપણું જૂનું અને જાણીતું સૌથી ચહીતું પવિત્ર એક્ઝિબિશન આપણા ભરૂચમાં પાછું ધૂમ મચાવવા આવતું હોય તો રાહ થોડી જોવાય. અહીં તમને વેડિંગ સ્પેશિયલ ઓક્સિડાઇઝ જ્વેલરી, ચોલી, ઢગલાબંધ વેરાયટીઓ સાથે સાડી, લખનવી કુર્તી, ફૂટવેર, સ્પેશિયલ ઘર સજાવટની વસ્તુ, બ્યુટી પ્રોડક્ટ અને બીજું ઘણું બધું મળી જવાનું છે. તો ભરૂચ રેડી છો ને વેડિંગ સ્પેશિયલ એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે? અને બહેનો માટે 5,000 અને 10,000ની ખરીદી ઉપર અવનવી ગિફ્ટ લેવાનું તો ભૂલતા જ નહીં. તો જલ્દીથી આ તારીખ નોટ કરી લો, કેમ કે એક્ઝિબિશન છે માત્ર 15-16 ફેબ્રુઆરી ત્રિમૂર્તિ એસી હોલ, ધનિશ પાર્ક સોસાયટીની બાજુમાં, શક્તિનાથ સર્કલ, ભરૂચ. લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો પવિત્ર એક્ઝિબિશન. ભરૂચમાં વેલેન્ટાઇન ડેના દિવસે ભરૂચના એક દંપતીની અનોખી પ્રેમ કહાની સામે આવે છે, જેમાં આ દંપતી ખુદ પોતે જ હવે વેલેન્ટાઇન સાથે વણાઈ ગયેલ ગુલાબનો વેપાર કરી રહ્યું છે. દાંડિયા બજાર વિસ્તારના મહેશ મરાઠા અને જ્યોતિનગરની રોશનીએ 4 વર્ષ પહેલા પરિવારને વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારનો વિરોધ હોવાથી બંને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. જોકે સમય જતાં પરિવારજનોએ તેમના લગ્નને સ્વીકારી લીધા. આજે આ દંપતી 2 બાળકોના માતા પિતા બની ચૂક્યા છે અને સાથે મળીને ગુલાબ અને ફૂલોનો વ્યવસાય કરી રહ્યા છે. વેલેન્ટાઇન ડેના ખાસ દિવસે મહેશે પોતાની પત્ની રોશનીને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મહેશે જણાવ્યું કે તે પ્રેમમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. તેમના મતે પ્રેમ માત્ર પ્રેમી પ્રેમિકા વચ્ચે જ નહીં, માતા પિતા, ભાઈ બહેન અને બાળકો સાથે પણ હોય છે. તેમણે કહ્યું કે પ્રેમ લગ્ન કરીને તે ખૂબ ખુશ છે અને તેમની પત્ની રોશની દરેક પળે તેમની સાથે રહે છે. રોશની પણ પતિના સુખ દુઃખમાં સાથે રહી પોતાની પત્ની તરીકેની ફરજ નિભાવી રહી છે. આમ વેલેન્ટાઇન ડેના દિવસે આ દંપતીની પ્રેમ કહાની અન્ય પ્રેમીઓ માટે પ્રેરણારૂપ બની છે. મારું નામ મહેશ છે. હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું અને આજે વેલેન્ટાઇન ડે છે એટલે હું ફ્લાવરનો બિઝનેસ કરું છું. એટલે વેલેન્ટાઇન ડે એવું વસ્તુ છે કે લોકો આપણા માતા પિતાને પ્રેમ કરો, છોકરાઓને પ્રેમ કરો અને
આપના વાઇફ છે એમની જોડે ને પછી અત્યારે વેલેન્ટાઇન ડે મતલબમાં સારી વસ્તુ છે એમ. તમે લવ મેરેજ કરેલા, શું કહેશો લવ મેરેજ? મેં લવ મેરેજ કર્યા છે એટલે મને ખૂબ આનંદ લાગે છે કેમ કે લવ વસ્તુ સારું છે. શું તમે તમારી પત્નીને આજે વેલેન્ટાઇન શું ગિફ્ટ આપી, બુકે ફૂલ આપ્યું કે નહીં? આપ્યું ને એમ મારી વાઇફને હું સવારમાં આપી દીધું છે બુકે, એટલે મને ખૂબ ખૂબ સારું લાગ્યું. બોલો બેન, શું નામ છે તમારું? રોશની છે મારું નામ. અમારે રાંધિયા બજારમાં રહેવાનું. મારા હસબન્ડની જોડે હું આજે ફૂલ વેચવા ઊભી છું. આજે વેલેન્ટાઇન ડે છે, આજે પ્રેમનો દિવસ છે. બધા માતા પિતાને પ્રેમ કરો, નાના ભાઈ બહેનોને પ્રેમ કરો, હસબન્ડને પ્રેમ કરો, અને પ્રેમ સારી વસ્તુ છે. પ્રેમ દરેકને કરો. અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું. આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે. ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે. તારીખ 22, 23 અને 24 ફેબ્રુઆરીના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે. કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ. વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આયોજિત 2 દિવસીય શુકરતીર્થ ઉત્સવમાં ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બીજા દિવસે ઉત્સવની શરૂઆતમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી યાહામુગી નવયુવક લોકકલા ટ્રસ્ટ દ્વારા હોડી નૃત્ય, મુતાલી પ્રાથમિક શાળા અંકલેશ્વર પ્રાચીન ગરબો, રાઠવા આદિવાસી જનજાતિ નૃત્ય મંડળ રાઠવા નૃત્ય, સાઈ નૃત્ય એકેડમી, નવદુર્ગા થીમ ડાન્સ રજૂ કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેક આનંદની અનુભૂતિ કરાવી હતી. ગુજરાતના પ્રખ્યાત કલાકાર જિગ્નેશ કવિરાજ અને તેમની ટીમે શુકરતીર્થ ઉત્સવમાં પરફોર્મ કરી સંગીતના સુરથી મંત્રમુગ્ધ કર્યા હતા. ડાયરા અને નવીન ટ્રેક્સના ગીતોના પ્રસ્તુતિકરણ કરી નગરજનોને સંગીતથી મોહિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણા, પ્રાંત અધિકારી મનીષા મનાણી, શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, યુવા અધિકારી મીતાબેન ગવલી, ગામના સરપંચ સહિતના વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીની ઝાંક બેઠક પર આજે છેલ્લા દિવસે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. તે પૂર્વ સંધ્યાએ આપ ભાજપે ભરપૂર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. ગત વખતે જીતેલી બેઠક જાળવી રાખવા ભાજપના મરણિયા પ્રયાસો સામે આપ પાર્ટીએ ડોર ટુ ડોર પૂરજોશમાં પ્રચાર કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહે છે કે ભાજપે ભલે ગઈ વખતે ચૂંટણી જીતી હશે પણ આ વખતે તો આપ જ જીતશે, કારણ રોડ, રસ્તા, પાણી, શિક્ષણના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે. આપે ઘરે જઈ ગામમાં બિસ્માર રોડ, રસ્તાઓ અને ગામની સમસ્યાઓનો મુદ્દો આપના ઉમેદવારો કાર્યકરોએ ઉઠાવ્યા છે. તો બીજી બાજુ દિલ્હીની કેજરીવાલ સરકારની હાર બાદ ભાજપ પણ ફૂલ ફોર્મમાં હોય આ વખતે પણ ભાજપે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નર્મદા જિલ્લાની ઝાંક બેઠક પર સીધો જંગ ભાજપ અને આપ વચ્ચે હોય કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઝાંક તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની બેઠક બની પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે, ત્યારે ઝાંક ગામ રાજકીય છાવણીમાં ફેરવાયું છે. એમાંથી તો હવે અમારી જે એ લોકો દિલ્હી સરકાર હતી, કેજરીવાલ સાહેબ, એમની સરકાર હવે ભાંગી પડેલી છે.
તો એના હિસાબે અમારા મતદારદાતાઓને કયા રસ્તે જવાનું છે એ બધો એ લોકોએ નિર્ણય કરી લીધો છે. એના હિસાબે અમને 100% અમારી વિજય થવાની છે એવું મતદાર દાતાએ વિચારી લીધું છે. ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાંથી, તો ભાજપ અહીંયા કેવી રીતે જીતશે? ભાજપ તો અહીંયા બહુ મજબૂત છે. આ સીટ પર કોઈ પાર્ટીની હસ્તી નથી કે આ સીટ પર જીતી શકે. મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલાં હતી એમાં પણ ભાજપને બધા લોકોએ જંગી બહુમતીથી જીતાડેલા, પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ. પણ હવે પ્રશ્ન તો બધાના જ છે, રોડ, રસ્તા, પાણીના અને શિક્ષણનું બી બહુ એ ચાલે છે. એટલે બધી જ જગ્યાએ એક જ શિક્ષક છે સાહેબ, હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનો નિરાકરણ આવતો નથી. તો સાહેબની નીતિ પણ અમે જાણીએ છીએ. સાહેબની સાથે અમે હર હંમેશ ઊભા રહીશું. અત્યારે પ્રચારમાં તમે જઈ રહ્યા છો તો ઘેરે ઘેર કેવો આવકાર મળી રહ્યો છે? લોકોનો આવકાર સારો મળ્યો છે. હંમેશા બધી જ જગ્યાએ આવકાર સારો મળે છે અને લોકો અમને ઉત્સાહ આપે છે કે તમે જીતશો એવી રીતે. અગાઉ ભાજપના બંને જે બેઠકો છે એ ભાજપ પાસે હતી, આ વખતે આપ કેવી રીતે છીનવશે એમની પાસે? આ લોકો કંઈ કામ જ નથી કર્યું એવું કહે છે હરેક જગ્યાએ, તો એ લોકોની કામની નીતિને જોઈને અમને જીતાડશે એવું લાગે છે. કેટલો જીતનો આશાવાદ? જીતનો આશીર્વાદ બધી જ જગ્યાએ અમને 101% લાગે છે. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે અમને. કે રોડ રસ્તાના ઠેકાણા નથી. આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય, ભાજપના કોઈ બી સદસ્ય હોય, આજ સુધીને અવાજ ઉઠાવતા નથી. કે કોઈ બી મુદ્દો હોય આજ સુધીને એ લોકોનું મોઢું બંધ હોય છે. કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં ઓફ થઈ જાય છે. તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને, કેમ નથી ઉઠાવતા? એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે, સમાજ માટે બોલી શકે અને સમાજનું કામ કરી શકે, એવા લોકોની જરૂર છે અમને. ખાસ તમે કયા મુદ્દાઓને લઈને મતદાન કરવા જશો? અમે તો ખાસ અમને શિક્ષણ જે છે તે અમારું શિક્ષણ છે. શિક્ષણ છે તો ભવિષ્ય છે, બાકી કંઈ નથી. અને સ્કૂલોમાં ટીચરો પૂરતા મુકાશે, આંગણવાડી મુકાશે, રોડ રસ્તા કે દવાખાનું અમને બધું સુવિધા પૂરી પડશે તો બાકી અમને અમારો કોઈ વિકાસ થવાનો નથી. વિકાસ માટે અહીંયા તો રોડ રસ્તાઓનો વિકાસની જરૂર છે. કોઈ સારા એવા નેતૃત્વ ધરાવે એવા સદસ્ય જો ચૂંટાઈ જાય તો પાણીની સમસ્યા હલ કરે, કંઈ શિક્ષણ બાબતે ધ્યાન આપે અને કંઈક આવા છેવાડા ગામડાઓમાં દર્દીઓને કઈ રીતે લઈ જવું એવા કંઈક બધા વિચારસરણીવાળા જો ઉમેદવાર હોય એવાઓને અમે પસંદ કરીને મતદાન કરવાના છીએ. પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડે પર પણ ભરૂચમાં ગુલાબની પ્રેમીઓએ ખરીદી કરી પોતાના પ્રિય પાત્રને ભેટ રૂપે આપ્યા હતા. જોકે ગુલાબના વેચાણમાં જોઈએ તેવી તેજી જોવા મળી રહી ન હતી. 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાઈ છે. પ્રિયજન માટે પોતાની લાગણી વ્યક્ત કરવાનું પર્વ છે. યુવક અને યુવતીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે એકબીજાને સારી ગિફ્ટ, ટેડીબેર કે વિવિધ રંગના ગુલાબના ફૂલ આપે છે. દર વર્ષે આજના દિવસે ગુલાબના ફૂલોની માંગ ખૂબ જોવા મળે છે, પણ ગુલાબની માંગમાં બહુ વધારો જોવા મળ્યો ન હતો. જોકે વિવિધ રંગના ગુલાબો ફૂલ બજારમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે જોવા મળી રહ્યા હતા. ગુલાબ વિક્રેતા પણ પોતાના પ્રિય પાત્રને આપી પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. આજનો સારો છે, મતલબમાં વેલેન્ટાઇન ડે છે એટલે સારો ધંધો છે. વેલેન્ટાઇનમાં શું રમે છે? આ ઇંગ્લિશ ફ્લાવર છે, પછી જીપ્સી છે, 70 છે, અસ્તર છે, એ અલગ અલગ પ્રકારના ફ્લાવર આવે છે અંદર. શું ભાવ છે ફ્લાવરનો? હમણાં હું ઇંગ્લિશ ફ્લાવર વેચું છું, 20 રૂપિયાનો એક વેચું છું. દિવસ છે એટલે આજે આપણે વાઈફને, મિસિસને ગુલાબનો ફૂલ આપીએ છીએ. માતા પિતાને બી આપી શકાય છે ને ભાઈ બહેનને બી આપી શકાય છે. અને આજે મારા માટે ખાસ દિવસ બી છે કે એનિવર્સરી છે અમારી આજે, એટલે ખાસ દિવસ છે મારા માટે. આજે 14 ફેબ્રુઆરી નિમિત્તે રોઝ ડે એવું નહીં, આજે વેલેન્ટાઇન ડે છે. એનો મતલબ એ નહીં કે આપણે બસ ખાલી બીએફ ને જ આપી શકીએ. આપણે કોઈને પણ, આપણી ફ્રેન્ડને, આપણા ભાઈ બહેનને, આપણા માતા પિતાને બધાને જ રોઝ આપી શકીએ. એનો મતલબ એ નથી કે ખાલી બીએફ હોવો જરૂરી જ છે અને ગુલાબ બીએફ ને જ આપી શકીએ. 14 ફેબ્રુઆરી છે, આજે વેલેન્ટાઇન નો દિવસ છે. તો માત્ર એવું જ નહીં કે આપણે કોઈ બીએફ સાથે મનાવે, આપણા ફ્રેન્ડ, આપણા માતા પિતા ને આપણા ભાઈ બહેન સાથે પણ આપણે વેલેન્ટાઇન નો દિવસ મનાવીને આપણો પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ.
ભરૂચના હાસોડ તાલુકાના સુણેવકલ્લા ગામ ખાતે કોઈ પણ મંજૂરી વગર ચાલતા યુહુ એડવેન્ચર અને નેચર પાર્કને હાસોડ મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વહીવટીતંત્ર ગેમ ઝોન, થીમ પાર્ક, એડવેન્ચર પાર્ક સહિત મનોરંજન પાર્ક સામે લાલાક કરે છે. આ વચ્ચે રાજકોટ ઘટના બાદ જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે ફાયર એનઓસી વગર ધમધમતા અંકલેશ્વર ભરૂચના ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. આ વચ્ચે હાસોડ તાલુકાના સુણેવકલ્લા ગામ ખાતે યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્ક કાર્યરત હતો, જેમાં વિવિધ શાળાના બાળકો પણ આવી રહ્યા હતા. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા યાહુ એડવેન્ચર પાર્ક અંગે હાસોડ મામલતદાર રાજન વસાવાને જાણ થતાં તેઓએ હાસોડ પોલીસને સાથે રાખી એડવેન્ચર પાર્ક ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જ્યાં સંચાલકો પાસે કોઈ પણ મંજૂરી ના હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં ફાયર એનઓસી સહિત સક્ષમ અધિકારીના મંજૂરીના કોઈ પણ પુરાવા ન મળી આવતા મામલતદાર રાજન વસાવાએ રાજકોટ ગેમ ઝોન હોનારતને ટાંકીને યુહુ એડવેન્ચર પાર્કના સંચાલકોને નોટિસ પાઠવી ત્વરિત અસરથી પાર્ક બંધ કરવાની તાકીદ કરી સીલ મારી દીધું હતું. હાસોડ તાલુકાના સુણેવકલ્લા ગામે યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક આવેલ છે, જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી. તેમાં ઇલેક્ટ્રિક રાઇડ, ગેમિંગ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું, જે બાબતે પૂછતા માલિકને તેમણે કોઈપણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી, જેથી બહોળી સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ બંધ કરવામાં આવેલ છે અને બંધ કર્યા અંગેની સંચાલકોને જાણ કરી છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પક્ષ છોડવાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી. ફૈઝલ પટેલે ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે પીડા સાથે મેં આઈએનસી ઇન્ડિયા માટે કામ કરવું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક તબક્કે મને ના પાડી દેવામાં આવી. હું માનવજાત માટે શક્ય હોય તેટલું કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પક્ષ કાયમની માફક મારો પરિવાર રહેશે. હું કોંગ્રેસના તમામ નેતાઓ, કાર્યકરો અને મારા ઠેકેદારનો આભાર માનું છું. ભરૂચ જિલ્લામાં ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ છોડવાની જાહેરાતના વ્યાપક પ્રત્યાઘાતો પડશે તેમ સૂત્રો જણાવે છે. ફૈઝલ પટેલે શા માટે નિર્ણય લીધો તે હજી બહાર આવ્યું નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા તેમનું માન જાળવવામાં આવ્યું ન હોવાના પગલે આ નિર્ણય લીધો છે કે કેમ તે પણ આગામી સમયમાં બહાર આવશે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकलबॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकलबॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकलबॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું 24મી ફેબ્રુઆરીએ ભરૂચ જિલ્લામાં આગમન થશે.
પરમ પૂજ્ય ગુરુદેવની સાધના અખંડ દીપ પ્રાગટ્ય પરમ વંશ માતાજીની શતાબ્દી વર્ષ નિમિત્તે દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન સમગ્ર દેશમાં કરાયું છે. આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં 2 વર્ષ અને ભરૂચ જિલ્લામાં 17 દિવસ પરિભ્રમણ કરશે. ભરૂચ જિલ્લામાં 24મી ફેબ્રુઆરીના રોજ હાંસોડ તાલુકાના ઇલાવ ખાતે દિવ્ય જ્યોતિ કળશ યાત્રાનું આગમન થશે અને 12મી માર્ચ સુધી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાની ઉર્જા શક્તિ પ્રાપ્ત કરવા તેનું દર્શન પૂજન આરતીમાં સહભાગી થઈ જીવનને ધન્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. પરમ ગુરુદેવ શ્રી રામસર આચાર્યજી જેમણે ગાયત્રી પરિવારની સ્થાપના કરી, એમણે પોતાના જીવન દરમિયાન 1926માં 15 વર્ષની ઉંમરે એક અખંડ દેવની સ્થાપના કરી હતી, જેને 2026માં 100 વર્ષ પૂરા થાય છે. પરંતુ માતાજી એમના પત્ની છે, એમને પણ જન્મ 100 વર્ષ પૂરા થાય છે. જે દિવ્ય આત્મા પ્રગટ થવાનો છે આ ધરતી પર, જે એમણે રમણ મળશે એમને આગાહી કરી હતી, એને પણ 100 વર્ષ પૂરા થાય છે. એટલે આમ ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે આ 2026માં. એના ભાગરૂપે દિવ્ય જ્યોતિ કળશ શાંતિ હરિદ્વારથી આવી રહ્યો છે અને સમગ્ર ભારતમાં ફરી રહ્યો છે અને ગુજરાતમાં 2 વર્ષ પડશે અને ભરૂચ જિલ્લામાં 17 દિવસ પર ફરવાનો છે. તો સમગ્ર ભરૂચ જિલ્લાના પરિજનોને, ભાઈઓ બહેનોને આ દિવ્ય કળશનું દર્શન કરવા, લાભ લેવા અને આરતી કરવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર. અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય નવા બોરભાઠામાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિક્ષકો તથા નાના ભૂલકાઓ દ્વારા હર્ષોલ્લાસભેર માતૃ પિતૃ વંદના દિન ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. 14મી ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન દિવસે નાના ભૂલકાઓએ પોતાના માતા પિતાને કંકુ અને ચોખાનું તિલક કરી આરતી ઉતારી ફૂલ આપીને ભાવભીના હૃદયે પગે લાગ્યા અને આશીર્વાદ લીધા હતા. શિશુબેના બાળકોએ માતા પિતાને વંદન કરતા ગીત પર મન મૂકીને ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. દરેક બાળકોએ પોતાના માતા પિતાને આદર અને સન્માન આપવું જોઈએ. શિક્ષકો દ્વારા તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ પ્રસંગને પ્રોત્સાહિત કરતા શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, આચાર્ય ઘનશ્યામભાઈ વી પટેલ, બેનાબેન તથા શાળાના શિક્ષક મિત્રો અને વાલીઓએ ઉપસ્થિત રહીને નાના ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જીવનું પૃથ્વી પર અવતરણ એ કોઈ સામાન્ય ઘટના નથી. સ્નેહ, પ્રેમ, મમતા અને કરુણાની સીમા વળોટે ત્યારે ઈશ્વર સ્ત્રીને માથા પર આપે છે અને ધૈર્ય, સ્થૈર્ય, સાહસ, હિંમત અને મહેનતની પરિપક્વતા આવે ત્યારે ઈશ્વર પુરુષને પિતા પદ સોંપે છે. દુનિયાને વિસ્મય નજરે જોતી જ્યારે જ્યારે બે નવી આંખો આ પૃથ્વી પર ઉભરે છે ત્યારે એ માતા પિતાની બે આંખો એ આંખોમાં આંખ પરોવી બે પૂજાની પાંખો બનાવી એમાં ઊંચી ઉડાનના સ્વપ્નો રોપે છે. તન્વિકાબેને કહ્યું આપણને કે આપણે પ્રથમ સમરે ગણપતિને, બીજા ઈષ્ટદેવને અને ત્રીજા આપણા માતા પિતા કે જેણે આપણે જન્મ આપ્યો, સંસ્કાર આપ્યો અને સંસ્કૃતિમાં જીવતા આપણને શીખવ્યું છે. અને એમણે એમ પણ કહ્યું છે કે જો આપણે સમુદ્રના પાણીથી સહાય બનાવીએ, સમગ્ર સૃષ્ટિના જે વૃક્ષો છે તો વૃક્ષોની જે ડાળીઓ છે એ ડાળીઓની આપણે પેન બનાવીએ, કલમ બનાવીએ અને સમગ્ર પૃથ્વીને આપણે કાગળ બનાવીને માતા શારદા એટલે કે સરસ્વતી માતા જો ગુણગાન લખવા બેસે તો એ ઈષ્ટદેવના ગુણગાન પણ સમયકાળે પણ લખી ન શકે. ભરૂચના મોનાપાડ સોસાયટીના રિટાયર્ડ આર્મી મેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી 3,89,000થી વધુના મુદ્દામાલની તસ્કરી કરી જતા ચકચાર મચી જવા પામી છે. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ મોનાપાડ સોસાયટીમાં રિટાયર્ડ આર્મીમેન સિરાજભાઈ પરિવારજનો સાથે સ્વજનના મોતમાં ગયા હતા. તે તકનો લાભ ઉઠાવી તસ્કરે તેમના દરવાજાના નકુશાને તોડવાનો પ્રયાસ કર્યા બાદ બાજુમાં રહેલા થાંભલા પરથી ઉપરના માળેથી પ્રવેશી મકાનમાં કબાટ સહિત તિજોરીમાંથી ફરી 7 લાખના
સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 2.25 લાખ ઉપરાંતને રકમની મત્તાના હાથ ફેરો કરી પરત થાંભલા પરથી જ નીચે ઉતરી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. મોતના પ્રસંગમાંથી સિરાજભાઈ ઘરે આવતા ઘરમાં ચોરી થયું હોવાનું માલુમ પડતા બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે તસ્કરોનું પગેરો મેળવવાની કવાયત હાથ ધરી હતી. મારું નામ સિરાજ ઇબ્રાહિમ મહેતા, રહેવાસી 2037 મોના પાર્ક. મારા ઘરે તારીખ 11ના સવારના લગભગ 2 વાગ્યાથી 3 વાગ્યાની વચમાં ચોરી થયેલ છે. એમાં સોનાના ઘરેણા લગભગ 7થી 8 તોલા વત્તા 2 થી 2.25 લાખ રૂપિયા રોકડા, ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે. અને ચોરના ફૂટેજ જોતા એ સાબિત થાય છે કે એ ઘરમાં ઘૂસેલો અને એને ચોરી કરેલ છે. બીજું, અમે ઘરમાં નહોતા. અમે તારીખ 8મીના રોજ એક્સિડન્ટ કેસમાં અમારા બહેનના ઘેર ગયેલા. ત્યાંથી કાલે 11:15ના ગાળામાં ઘરે આવતા આ વસ્તુ અમારા ધ્યાનમાં આવતા અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ફરિયાદ પણ નોંધાવી છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા ફરિયાદ નોંધાવેલી છે, જે અંગે હું મારી માહિતી આપી રહ્યો છું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા શૈલી કોમર્સ ક્લાસ ખાતે એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તથા મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ જાયન્ટ્સ કનુભાઈ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર જયેશભાઈ કાપડિયા તરફથી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓને સપ્લિમેન્ટરી તેમજ પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મોડેલ ટેસ્ટનો 40થી વધારે એચએસસી બોર્ડ કોમર્સના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ મોડેલ ટેસ્ટનો ઉદ્દેશ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની બીક ઓછી કરવા અને આત્મવિશ્વાસ વધારવાનો હતો, જેમાં જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, જાયન્ટ સેક્રેટરી રશ્મિકાંત મેનગર, ફાઉન્ડર પ્રેસિડેન્ટ કનુભાઈ પટેલ, ધવલભાઈ પટેલ, જયેશભાઈ કાપડિયા, મુકેશભાઈ તાપિયાવાલા, મુકેશભાઈ શાહ, હસમુખભાઈ વાઘેલા, રશ્મિકાંત કંસારા, નૈશદભાઈ દવે, પ્રદીપભાઈ મુગી સહિતના સભ્યોએ જોડાઈને બાળકોને પોઝિટિવ એનર્જી આપી હતી. શૈલી કોમર્સ ક્લાસીસના શિક્ષક નિમેશભાઈ શાહે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચનો આભાર માન્યો હતો, તો જાયન્ટ સેક્રેટરી રશ્મિકાંત મેનગરે તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શૈલી કોમર્સ ક્લાસીસના શિક્ષક નિમેશભાઈ શાહ તથા અન્યોનો આભાર માન્યો હતો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પ્રેરિત શ્રી સદ વિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા પુસ્તક પ્રેમ પર્વ નિમિત્તે એસવીએમઆઈટી પુસ્તકાલય ગાર્ડન ખાતે સમૂહ વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તક વાંચન વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તેમજ કર્મચારીઓએ સમૂહમાં બેસીને વાંચન કર્યું હતું. આ નિમિત્તે સંસ્થાના ડિરેક્ટર જીવરાજ પટેલ તેમજ પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવરે તેમજ એસવીએમઆઈટીના લાઇબ્રેરિયન ડોક્ટર ધીરેન્દ્રસિંહ આર માટીએડા હાજર રહીને કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એસવીએમઆઈટી લાઇબ્રેરી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા સમૂહ વાંચનનો કાર્યક્રમ અમારી એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજ લાઇબ્રેરીના ગાર્ડનમાં રાખવામાં આવેલ છે. તેમાં અધ્યાપક મિત્રો, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો એ બધાએ સમૂહ વાંચન કર્યું છે. અને આ એક શરૂઆત આજના દિવસે થઈ છે અને અમે ભવિષ્યમાં આશા રાખીએ છીએ કે આ નાનકડું બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બને અને બધા વાંચતા થાય, વિદ્યાર્થીઓ વાંચે, અધ્યાપકો વાંચે અને સમાજની અંદર વાંચન પ્રત્યેનો રસ ડેવલપ થાય એ માટેનું એક આવી રીતનું એક શરૂઆત આ ટેકનોલોજીકલના યુગમાં આપણે જે ભૂલી ગયા છે બુક વાંચવાનું એ શરૂઆત કરી છે. અને અમને પણ આશા છે કે અમે આ જે શરૂઆત કરી છે એ શરૂઆત અમને ભવિષ્યમાં બધા વિદ્યાર્થીઓ, અધ્યાપક મિત્રો વધુ વાંચશે અને તેનાથી સમાજને વધુ ફાયદો થાય એવી અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ. ભરૂચની કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં 14 ફેબ્રુઆરી 2025ના દિવસે આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેની ઉજવણી કરી પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. આપણે ઘણીવાર સમાચાર પત્રમાં એ સમાચાર વાંચ્યા હશે કે દીકરીએ કરિયાવરમાં ઘર વખરીની ચીજ વસ્તુની જગ્યાએ પુસ્તકો માંગ્યા અને પિતા એના વજન અને ઊંચાઈથી વધુ ઊંચા પુસ્તકો ભેટમાં આપ્યા. પુસ્તકોનું મહત્વ શું છે તે તેના લખનાર, વેચનાર અને વાંચનાર કરતાં તેના અમલમાં મૂકનાર અને એના વિચારોનો અનુભવ કરનાર વધુ સારી રીતે જાણતો હોય છે. પુસ્તકો અન્ય કોઈ પણ માધ્યમો કરતાં વધુ બાળકના ભાષા વિકાસ માટે સૌથી મૂળભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જે બાળકોને વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તેઓ ઝડપી દરે મોટી શબ્દ ભંડોળ વિકસાવે છે. પુસ્તકો બાળકની વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવા માટે પણ દર્શાવવામાં આવે છે.
આ દિવસની શરૂઆત મૂળ રીતે ઇંગ્લેન્ડમાં થઈ હતી, જો કે વર્ષોથી આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને હવે વિશ્વભરના પુસ્તક પ્રેમીઓ આ દિવસને પોતપોતાના અંદાજમાં ઉજવે છે. આ દિવસની શરૂઆત એમી બ્રોડમૂર અને તેમના પુત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે આ વિચાર 2012માં ગરીબ વસ્તીવાળા વિસ્તારોમાં બાળકો માટે પુસ્તકોની જરૂરિયાત જોયા પછી આવ્યો હતો. એમના આ વિચારની બીજા બધાને જાણ થતાં તેઓ પણ આ સરસ વિચારને અનુસરવા લાગ્યા હતા. માતા પુત્રની આ જોડીએ જો ટોફ્ટ સાથે મળીને આ દિવસને વધુ લોકો સુધી વિકસાવવાનું કામ કર્યું. તેમના આ પ્રયત્નને કારણે પુસ્તકોથી વંચિત બાળકોમાં પુસ્તકોની પહોંચ અને એને વાંચવાનો ઉત્સાહ બંને વધવા લાગ્યા અને પછી આ આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે તરીકે વિશ્વભરમાં પ્રચલિત થતો ગયો. આજે એ જ ઉમદા વિચારને અનુસરતા ભરૂચની KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીએ ભરૂચની શાંતિનિકેતન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આમંત્રિત કરી તેઓને પુસ્તક ભેટ આપી આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેનો મહિમા સાર્થક કર્યો હતો. આ પ્રસંગે સેવાભાવી ભૂતપૂર્વ શિક્ષક મહેન્દ્રભાઈ સોનીએ KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરીની આ પ્રવૃત્તિને બિરદાવી હતી અને તે માટે લાઇબ્રેરીના ટ્રસ્ટીગણના ગૌતમભાઈ ચોકસી અને મનન ચોકસીના પ્રયત્નો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તારીખ 15/2/2025 શનિવારના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 22 kV કસક ફીડર પર આવતા નીચે દર્શાવેલ વિસ્તારમાં સમયે સવારે 8 થી બપોર 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે, જેમાં વૃંદ કોમ્પ્લેક્સ, રેવા દર્શન, આકૃતિ સોસાયટી, સ્વામી વિવેકાનંદ, નવજીવન ઝુંપડપટ્ટી, પંચરત્ન કોમ્પ્લેક્સ, આયુષી, દીપાલી સોસાયટી, પ્રિયદર્શની સોસાયટી, શ્રમ ડેવલપર્સ, ભૃગુપુર સોસાયટી, શ્રીમ ડેવલપર્સ, પટેલ સોસાયટી, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, નારાયણ હોસ્પિટલ, રેલવે કોલોની, કસક કરનાળા તેમજ તેની આસપાસનો તમામ વિસ્તાર વગેરે જગ્યા પર કામ પૂર્ણ થઈ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે, જેની સૌ ગ્રાહક મિત્રોએ ખાસ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર GRTC સ્થિત ઉકાઈ જમણા કાંઠા પાનોલી તરફથી આવતી નહેરમાં કોઈ કેમિકલનું મિશ્રણ. કેમિકલ માફિયાઓ કેમિકલ છોડાયું હોવાની શંકા. GRTC તેમજ શહેર તળાવ સુધી આ પાણી પહોંચે છે. મોટી સંખ્યામાં માછલીઓના મોત. અંકલેશ્વર GRTC નોટિફાઈડ કેનાલના તમામ દરવાજા બંધ કર્યા. તારીખ 14 ફેબ્રુઆરીએ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી. ભરૂચ પાંજરાપુર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ. જાડેશ્વર શ્રી રામ જાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રેમ લગ્ન કરનાર ભરૂચ દંપતી હવે ગુલાબનો વેપાર કરી રહ્યું છે. પરિવારની વિરુદ્ધમાં જે પ્રેમ લગ્ન કરનાર દંપતી આજે વિવાહ ગુના મામલે છે. સંગીત પ્રેમી ભરૂચીઓનો જિલ્લા વહીવટીતંત્રના નવલા રંજણાના એવા શુકરતીર્થ ઉત્સવને અભૂતપૂર્વ પ્રતિસાદ. સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુકરતીર્થ ખાતે જિગ્નેશ કવિરાજના સૂર્યનગરજનોને મંત્રમુગ્ધ કર્યા. ભરૂચની મોનાપાર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. ₹3,89,000ના મુદ્દામાલનો હાથ ફેરો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.